નવમીના પર્વે યોજાનાર ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રાના માર્ગ પર પોલીસ તંત્ર દ્વારા રૂટ માર્ચ યોજી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. રામનવમીના પર્વે તપસ્વી મહારાજની જગ્યા પરિમલ ચોક ખાતેથી નીકળનાર ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રાના માર્ગ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે યાત્રાના સમગ્ર રૂટ પર રૂટ માર્ચ યોજવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા યોજાયેલ રૂટ માર્ચ વેળા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. રામનવમીના પર્વે યોજાનાર શોભાયાત્રામાં જિલ્લા પોલીસ વડાની નિગરાની હેઠળ પોલીસ અધિકારીઓ, જવાનો સહિત 300થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. વેલા છૂટા કરી દે, રાતોરાત કરી દે. હા રામનવમી અનુસંધાને ભગવાન રામની જે શોભાયાત્રા નીકળનાર છે તે અનુસંધાને પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલા છે. આ શોભાયાત્રામાં ભગવાન રામના રથ સાથે પોલીસ ડિપ્લોય કરવામાં આવેલા છે. બીજા જે બંદોબસ્તની વાત કરીએ તો મૂવિંગ બંદોબસ્ત છે, ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે, ધાબા પોઈન્ટ રાખવામાં આવેલા છે અને કોમ્યુનલ સંવેદનશીલ પોઈન્ટ ઉપર SRPની ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે. આશરે 200 જેટલી પોલીસ જે છે આ બંદોબસ્તમાં તથા 300 જેટલી જે છે GRD ને હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડને ડિપ્લોય કરવામાં આવેલા છે. ખૂબ જ હર્ષ ઉલ્લાસના વાતાવરણમાં આ શોભાયાત્રા શાંતિમય વાતાવરણમાં નીકળે તે રીતની સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલા છે. જે કોમ્યુનલ સંવેદનશીલ પોઈન્ટ છે, જ્યાં ગલી જે છે ત્યાં ઘોડેસવારને ડિપ્લોય કરવામાં આવેલા છે. સાંઢિયાવાડ જેવા વિસ્તાર જે છે ત્યાં વજ્ર તૈનાત કરવામાં આવેલા છે. 6 જેટલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આ જે બંદોબસ્તમાં પોલીસ સાથે ડિપ્લોય કરવામાં આવેલા છે.